શું જમી કે નહીં એવો મેસેજ કરી દીધો? 2-4 દિવસથી મને ફોન પણ નથી કર્યો અને મળવા પણ નથી આવ્યો. ખબર નહીં અત્યારે એ ક્યાં હશે, કેવી હાલતમાં હશે. ઓય મમ્મા કેમ છે વિજય? તું ઠીક તો છે ને? તારી તબિયત તો ઠીક છે ને? જમાઈરાજ, તમે ઠીક તો છો ને? મમ્મા ગીતા આલે. આ શું છે વિજય? અમારી 3 દિવસની કમાણી છે ગીતા. કેટલા છે ગણ્યા નથી. આ લે ને. તમે બંને અહીં બેસીને વાત કરો, હું જ્યુસ લઈને આવું છું. લે ને ગીતા. ઓય અમારી દીકરીને પૈસા કેમ આપે છે? આ આ હાય પપ્પાજી, તમારી દીકરીને ક્યાં આપું છું? હું તો મારી પત્નીને આપું છું. પતિ માટે પત્ની તો બેંક જ હોય છે ને, એટલે પૈસા સેફ રાખવા આપું છું. આ જ રીતે આગળ પણ આપતો જ રહીશ પપ્પાજી. પપ્પાજી, હજુ મારે ઘણા કામ કરવાના છે, હું જઉં છું. હા, બાય. 1 મિનિટ ઊભા રહો, હું જ્યુસ લઈને આવું છું. મારે નથી પીવું. તમે જ્યુસ પપ્પાજીને આપી દો, હું આવતા અઠવાડિયે ખીર ખાવા આવીશ. બાય પત્ની. વિજય, વિજય માણસ સકર રાક્ષસ તો બેના હાથમાં જેટલું વાગ્યું છે બેને, તોય પાછો રિક્ષા ચલાવવા નીકળ્યો છે. બાપરે, મન તો આટલી વાર હાથ ઊંચા રાખ્યા એમાંય માથું દુખવા માંડ્યું. વિજયના કોન્ફિડન્સનું કારણ એની ઓટો છે ભૈલા. એની પાસે ઓટો છે મતલબ એ કંઈ પણ કરી શકશે એવી ગટ ફિલિંગ છે એનામાં. આપણે એની ઓટો જ ગાયબ કરવી પડશે. અરે પણ તું હું કહેવા માંગે છે બેના? એ રિક્ષા ચોરી કરવાનું કહે છે? એવું નથી ભૈલા. એના હાથ પગ ભલે સલામત હોય પણ એને ઓટો ચલાવવાની તક ન મળવી જોઈએ. હવે ખાલી એક જ અઠવાડિયું બાકી રહ્યું છે. બસ આ અઠવાડિયું એ ઓટો નહીં ચલાવી શકે એટલે પૈસા નહીં કમાઈ શકે ને બસ એ હારી જશે અને આપણે જીતી જઈશું. ધેટ્સ ઇટ. બેના એ બધું છોડ, હવે આપણે શું કરવાનું છે એ બોલ ફટાફટ. આ વિજય તો એક પછી એક બધી જંગ જીતીને આગળ વધી રહ્યો છે અને આપણે ઓલી ગીતાડીને અત્યાર સુધી કેટલી વાર મારવાનો ટ્રાય કર્યો છે બેના. જેટલી વાર ટ્રાય કર્યો એટલી વાર વિજય એને બચાવી લીધી છે. એ જ રીતે અત્યારે વિજયને હરાવવાનો ટ્રાય કરીએ છીએ તો ગીતાડી વચ્ચે આવી રહી છે. બંને એકબીજામાં ટોંગ લડાવશે અને એમાં તાર પતિનું ટોર્ચર જુદું. હવે તું જ બોલ બી એના, આમાં આપણે શું કરીએ? અત્યાર સુધીમાં એને જેટલા કામ કર્યા છે બે એના મન લાગે છે કે 50,000 ભેગા થઈ ગયા છે અને હવે જો એ આગળ કામ કરશે અને જો એના ટાર્ગેટ પ્રમાણે કામ ચાલ્યું તો એ લાખ રૂપિયા ભેગા કરી લેશે અને પછી એની મંજિલ સુધી પહોંચી જશે બેના. ભૈલા, વિજય એની મંજિલ સુધી પહોંચે પહેલા રસ્તેથી ભટકી જાય એવું કંઈક કરવું પડશે. એને લાગશે કે મંજિલ સુધી પહોંચી રહ્યો છે પણ એ પહોંચી નહીં શકે. ગીતા સાથે એના લગ્ન ન થવા જોઈએ એવો કોઈ પ્લાન બનાવવો પડશે ભૈલા. બેના
મને કોઈ યાદ આવી રહ્યું કોણ? છે સ્ટેલા. હું છું સ્ટેલા. પહેલાની જેમ તમે ફોન કર્યો, કામ કરવાનો ઇન્ટરેસ્ટ દેખાડ્યો એટલે વેલકમ. લોકોને એવું લાગે છે અમે બીજાની જેમ જોબ કરીને જીવીએ છીએ, પણ એ સાચું નથી. અમે ધંધો કરીએ છીએ, ડ્રગ્સનો, ડ્રગ સ્મગલિંગ. અત્યાર સુધી તો હું કોઈના સપોર્ટ વિના આગળ વધી છું. એટલું જ નહીં, મેં બીજા લોકોને પણ આગળ વધાર્યા છે. બટ મારી નજરમાં કોઈ મોટી વાત નથી. ચેલેન્જિંગ કામ છે પોલીસની નજરથી બચીને આ બિઝનેસને આગળ વધારવો. અમારી પાસેથી ઘણા લોકો ડ્રગ્સ ખરીદે છે, પણ તોય આ કામ માટે મારે પોલિટિકલ સપોર્ટની જરૂર છે, જેથી અમે ડ્રગ્સ કોઈ રોકટોક વિના, ચેકિંગ વિના સપ્લાય કરી શકીએ. હું તો એ જ દિવસની રાહ જોઉં છું. આ કોનો નંબર છે? હેલો, હું સિતારા. હેલો. સિતારા? ઓળખાણ ના પડી? ઓ સિતારા, સારુંથી ઓળખ્યો એટલે તો મને ભૂલી જઈ હતી. ઓ ડાર્લિંગ, તે ફોન કર્યો? હાસ તો તારી યાદ તો આવે જ ને મને. ચાક, તું મને ભૂલી તો નહીં જઈ ને એવો મને વિચાર આવ્યો એટલે ફોન કર્યો. તને કેવી રીતે ભૂલી જઉં? 3 વર્ષ પહેલા જ્યારે હું એક મોટા કેસમાં ફસાઈ ગઈ હતી ત્યારે તે જ મને છોડાવી હતી ને. અરે એ બધું તું કેટલી વાર યાદ કરાય મને. આ રીતે તો મેં કેટલાને મદદ કરી છે, એ બધું ભૂલી જા હવે. આજે મને કેમ યાદ કરી? હા, ફોન મેં એટલા માટે કર્યો કારણ કે મારા કરતા છે ને મારી બેના તને સારી રીતે સમજાઈ દેશે. મારી બેના તું ઓળખે છે ને? કોણ? મિનિસ્ટર સાહેબની પત્નીને? હા, કરેક્ટ. એ મારી બેના છે. 1 મિનિટ હું આલું એને વાત કરી લે. હેલો સ્ટેલા, હું જે કહું છું એ ધ્યાનથી સાંભળજે. તો તને બધું સમજાઈ ગયું ને? એની ડાઉટ? સમજી ગઈ. મિનિસ્ટરના દીકરાને બરબાદ કરવાનું કામ તમે મને સોંપી રહ્યા છો ને? પણ એ કામ કરવું બહુ રિસ્કી છે મેડમ. સાંભળ સ્ટેલા, જો તું આ કામ કરીશ તો તારી જે ઈચ્છા હશે એ હું તને આપીશ, બટ કામ જલ્દી પૂરું થઈ જવું જોઈએ અને રિઝલ્ટ 100% મળવું જોઈએ. 200% મળશે મેડમ. ડન મેડમ. વિજય, આ ચા પી લે. અરે રે 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 રે, અરે ઉભો રે ભાઈ. અરે તું પણ ખરો છે, હું અહીં છું ને હેલ્પ કરવા માટે તને. હા, અરે આવી હાલતમાં તું કામ પર જાય છે? હે, હું તારા પર ગુસ્સો કરું કે તારા વખાણ કરું મને કંઈ સમજાતું નથી. બ્રધર, તમે હાર્ટ પેશન્ટ છો. 10 દિવસમાં તમારું ઓપરેશન થવાનું છે. આવા સમયે તમે મારી મદદ કરી રહ્યા છો. હું તમારા વખાણ કરું કે રેસ્ટ કરવાનું કહું, મને તો કંઈ સમજાતું જ નથી. અચ્છા, મારો ડાયલોગ મને જ મારે છે. એવું નથી ભાઈ, આરામ કરવાનું કહું છું તમને હું. અરે
મને તો આ દુખાવો સહન કરતા ફાવી ગયું છે હવે. અત્યારે મને આરામની જરૂર નથી, વિટામિન એમ જોઈએ છે. સમજાયું નહીં ને? મની જોઈએ છે મારે. તમે આરામ કરો હવે, ઓકે? અચ્છા અચ્છા ઠીક છે. ઓટો પર ધૂળ જામી ગઈ હશે, તને સાફ કરી આપું. ગીતા શું કરે છે તું? છોડ. હા, શું છે? હું મારા પતિની ઓટો ના ધોઈ શકું? હે? આ, બોલ વિજય, ગીતા, શું ખોટું છે ગીતા, એમાં? વાગે શું છે. ખોટું છે? આ, બોલ. ગીતા શું કર્યું તે? તો શું કરું? હું મારા પતિની ઓટો ધોઈ રહી છું. એ ખોટું છે? બોલ. અત્યારે ઓટો મારો પતિ ચલાવી રહ્યો છે ને, એટલે હું આને મારા પતિની કહું છું. તમે ખરાબ ન લગાડતા ભાઈ. અરે હું કેમ ખોટું લગાડું? આને તું તારા પતિની ઓટો જ સમજ. સારું વિજય, તમે બંને વાતો ચાલુ રાખો, હું જઈને આરામ કરું છું. ઠીક છે ભાઈ, તમે જઈને આરામ કરો. હું આ ઓટો ધોઈ નાખું છું. ઠીક છે. ગીતા, આ બધું કરવાની શું થયું? વધારે બોલીશ તો તારા મોઢા પર લગાડી દઈશ. મારા મોઢા પર લગાડીશ? મને લગાડ. હા, લગાડ. વિજય! લગાડ તો. મરી ગયો. વિજય, સોરી વિજય, સોરી વિજય, હવે જરા સાચવજે તું. તું પણ ધ્યાન રાખજે, ઠીક છે ને? કેમ? કેમ કે એક અઠવાડિયામાં હું ચેલેન્જ જીતી જઈશ, પછી હું તારી સાથે જ રહીશ ને, એટલે જ તારે ધ્યાન રાખવું પડશે ને. આ સારું ઠીક છે, મોડું થાય છે. ચાલ હું જાઉં છું. તારું ધ્યાન રાખજે. બાય બાય. બાય. આ બધું તો બાકી જ છે. બાય ગીતા, ધ્યાન રાખજે. વિજય, એક મિનિટ. જરા બહાર આવતો. કેમ ગીતા? આવ ને વિજય. શું થયું હવે? નાટક કરે છે? હે? બહુ જ નાલાયક છે તું. નાટક કરે છે વિજય. હે? ગીતા, થેન્ક્સ ગીતા. બસ એટલું જ. એટલું જ એમ? તો બીજું શું જોઈએ છે? મેં જ્યારે તને સાબુ લગાવ્યો તો તે પણ મને લગાવ્યો. અત્યારે મેં તને કિસ આપી તો તું મને કિસ નહીં આપે? ઓહો ગીતા, તું આવું બોલી રહી છે ગીતા? જો તું મને કહેતી હોય તો છોડું ખરો તને? કેમ રોક્યો? હલો પતિદેવજી, જરા બ્રેક મારો. હું તો ખાલી મજાક કરતી હતી. હવે તારે મોડું નથી થતું? જા. અરે તને છોડીને ક્યાં જવું? બોલ. તું પણ બેસ ને. ઓહ, તું મને સાથે બેસાડીને લઈ જઈશ? ના ગીતા, તને કોલેજ સુધી મૂકી જઈશ. હા વિજય.
યાર અત્યારે વિજય શું કરી રહ્યો હશે? બીજું શું કરતો હોય? ઓટો ચલાવતો હશે. તને ખબર છે યાર, એ જરાય ટાઈમ વેસ્ટ નથી કરતો. અત્યારે બહુ બિઝી હશે ઓટો ચલાવવામાં. એ સારું, ગીતા ક્યાં છે? એ કેમ દેખાતી નથી? એની સાયકલ પણ દેખાતી નથી. એ કોલેજ આવશે એવું કહેતી હતી ને? પહેલા આપણી ગીતા સાયકલ પર આવતી હતી, વિજય એની કારમાં આવતો હતો. એ પછી વિજયે ગીતાને કારમાં લાવવાનું શરૂ કર્યું. પછી બાઇક પર બેસાડીને લાવવાનું શરૂ કર્યું. વિજય અને ગીતા આવી ગયા. Come on. આવી ગઈ સવારી આવી ગઈ. નરોડા હોય કે નારણપુરા, માણેક ચોક કે મહેમનગર હોય, પહોંચાડી દે. આવી ગઈ સવારી આવી ગઈ. હાય વિજય. હાય હાય દોસ્તો. વિજય, તો ગીતાને ઓટોમાં બેસાડીને લાવ્યો. અમને જોઈને બહુ જ સારું લાગ્યું. તને ખબર છે, અમે લોકો તો જૂના દિવસો યાદ કરવા લાગ્યા. એ પત્નીને મૂકવા માટે તો પતિ જ આવે ને. સારું ફ્રેન્ડ્સ, મારે મોડું થઈ રહ્યું છે. સાંજે મળીએ, ઠીક છે? બાય ગીતા. હા, મારી પત્નીનું ધ્યાન રાખજો. આ મમ્મા. સો સોરી. તે નાસ્તો નથી કર્યો ને? કંઈક ખાઈ લેજે. એ તું ચિંતા કરવાનું મૂકી દે, ઠીક છે? બાય. અરે બાપરે, સારું હું જઉં છું. બાય બાય બાય. વિજય, એક મિનિટ. શું થયું મેડમ? શાના માટે? ભાડું વિજય. એ તને એક થપ્પડ મારું? તારી પાસે મારાથી ભાડું લેવાય ખરું? તારા માટે આ ઓટોની રાઈડ ફ્રી છે. બાય દોસ્તો, સી યુ. ભગવાન, જલ્દીથી હવે તમે જ મને કોઈક સારું કામ અપાવી દો તો સારું. ટાઈમ બહુ ઓછો છે મારી પાસે હવે. મને એક પછી એક સરસ ટ્રીપ મળી જાય એવું કરો ભગવાન. કે પછી વધારે ભાડું મળે, લક્ષ્મી દેવી સામેથી આવીને ચાલો કરી જાય એવું કંઈક કરો ભગવાન. ગુડ મોર્નિંગ મેડમ, બેસો. જોરદાર. બીજા ઓટોવાળા પેલા ક્યાં જવાનું છે એવું પૂછે છે. તમે તો એવું કંઈ પૂછ્યું જ નહીં, સીધું બેસવાનું જ કહી દીધું. ક્યાં જવું છે પૂછીએ તો અપશુકન થાય ને મેડમ, એટલે ના પૂછ્યું. આમ પણ મને તો ભાડાથી મતલબ છે ને. ક્યાં જવું છે જાણીને શું કામ? બેસો. સરસ. મિસ્ટર, મારું નામ સ્ટેલા છે. મારે તમારી સાથે પર્સનલ વાત કરવી છે. પર્સનલ? સોરી મેડમ, મારી પાસે વાત કરવાનો સમય નથી. તમારે ક્યાં જવું છે કહો, હું તમને ફટાફટ પહોંચાડી દઈશ. ઇટ્સ ઓકે, ફાઇન. મહેતા ચેમ્બર્સ જવાનું છે મારે. આવશો ને? હા મેડમ, બેસો.
તારી પાસે ટાઈમ નથી, હું તારો સમય બદલી નાખવાની છું, અને તારી પાસે સમય નથી, યુ વિલ પે ફોર ઇટ.